તો હેલો ગાઈઝ, તો કેમ છો બધા? મોજ મસ્તી અને મજામાં? તો દરેક મિત્રોને આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું ભાઈ. તો હેડો ફટાફટ આપણો માવો ખાઈ લઈએ, બાકી માવો વગર ના ચાલે. તો માવો ખાઈ લીધો છે ભાઈ. તો હવે આપણે એક નવી ગેમ લઈને આવી ગયા છે, સેમ સિટી બિલ્ડિટ. એકદમ મજબૂત આપણે ભાઈ આપણી પોતાની સિટી બનાવવાની છે અને આપણે આટલી બધી આપણી જમીન છે બરાબર. એટલે આપણે આના ઉપર આપણે બધું આમ દેશ બધું મસ્ત બિલ્ડિંગ આપણે તૈયાર કરવાની છે બરાબર. હવે અત્યારે આટલી આપણી હાલ જગ્યા છે બાય કરેલી છે, એટલે એના ઉપર આપણે કોમ કરવાનું છે ભાઈ. આપણે મસ્ત મસ્ત અલગ અલગ ઘરો, અલગ અલગ પાર્ક બધું આપણે બનાવવાનું છે. તો ભાઈ આપણે સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે આપણી સિટી એકદમ નાની છે, એક જ રોડ એક બીજી સિટી જોડે હાલ કનેક્ટેડ છે. હવે આપણે બધા અલગ અલગ ઘર ધીમે ધીમે મૂકતા જઈશું, પાર્ક મૂકીશું, પછી ગાર્ડન બધું અલગ અલગ બધું આવશે. તો હાલ એક ઘરને અપગ્રેડ કરી દઈએ. તો ભાઈ અપગ્રેડિંગ ચાલુ થઈ ગયું છે. આપણા જે ફર્સ્ટ લેવલ છે અને 104 પીપલ્સ અત્યારે આપણા સિટીના અંદર રહેશે. હવે 52 વધી ગયા, વધારે પીપલ બરાબર. પોણી નહીં ભાઈ, આ લોકોને પોણીની જરૂરત પડી છે તો આપણે પોણી આપી દઈએ. એટલે વોટર ટાવર આપણે મૂકી દીધું છે 4000નું. એટલે આ લોકોને 200% બેટર, એકદમ ગ્રેટ, ખુશ થઈ ગયો ભાઈ. બીજા મેયરના ઈમાં જવાનું છે, એટલે એને બોલાવ્યો છે આપણને કે ભાઈ ગિફ્ટ વિફ્ટ મૂકી છે, લઈ લઈએ. હવે જોઈએ એવું ઉભો રહે ડ્રોનવાળા કે ઉભો નહીં રહેતો મારો હારો. બસ ઊભી રાખ. બસ એને મૂક્યું છે ભાઈ 7 રૂપિયાનું. બોલો આવો કોઈ મેયર કહેવાય? મારો હારો આવડી મોટી આમ કે દુબઈ જેવી સિટી બનાવીને બેઠો છે અને આપણને 8 રૂપિયાનું સામાન આ લઈને અને આપણને આવું નેચું દેખાડે છે. કોઈ વધુ નહીં, આપણે આપણી સિટી મજબૂત બનાવીશું અને આ લોકોનાથી અપ બનાવીશું. જો બધી જ વસ્તુ. તો નાવ ડેટ સિમ્સ હેવ મૂવ્ડ યોર સિટી રિયલી નીડ્સ નેમ. ઓકે ભાઈ, હવે આપણે સિટીનું નામ પાડી દઈએ. જેમ કે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, ગાંધીનગર છે, એમ બધા અલગ આપણું નામ. એવી રીતે આપણે આવી સિટીનું નામ આપણે રાખીશું. હવે આપણે આ સિટી પોતાના રીતે ક્રિએટ કરીએ, એટલે આને નગર રીતે જાહેર કરીશું. તો આપણે કરી દઈએ. આપણે ભાઈ સિટીનું નામ રાખી દીધું છે ગોગાજી નગર. ભાઈ આપણે ગોગા બાપા નામ એટલે સિટીમાં ફર્સ્ટ. ભાઈ ગોગાજી નગર નામ સિટીનું નામ ગોગાજી નગર અપ્રૂવ થઈ ગયું છે. એકદમ મસ્ત. હવે આપણે ગવર્મેન્ટ બિલ્ડિંગ એટલે આપણી મેયર છે સિટીના, એટલે ગવર્મેન્ટની બિલ્ડિંગ એટલે આપણે પોતાનો ટાઉન હોલ તો મૂકવો જ પડે, એના વગર મજા ના આવે. તો આપણો પોતાનો ટાઉન હોલ મૂકી દીધો છે. ખીલ્લીઓ બિલ્લીઓ બધું આ બધું ખીલ્લીઓ બનાવવાનો ધંધો આમાં છે, એટલે ખીલ્લીઓ આમાં બનવા ચલો કોને ખીલ્લીની જરૂર આપી દીધી. આપણે ધીમે ધીમે આપણે ઘર ને બધું વધારતું જવાનું છે ભાઈ. અને એક બીજો પ્રોજેક્ટ મેયર માય સ્વીટ ટાઉન જે જર્ની છે આપણો કરવાની છે, એક પ્રોજેક્ટ આપણે હાથમાં લીધો છે. એટલે આપણે એ પણ ધીમે ધીમે પૂરા કરીશું. પ્રોડ્યુસ કલેક્ટ મેટલ, 10 મેટલના ટુકડા અને 10 ખિલ્લા એ આપણે કલેક્ટ કરવાના છે. અને રેઝિડેન્શિયલ ઝોન્સ એ 3 આપણે અહીંયા સેટ કરવાનો છે. તો કોઈ વાંધો નહીં, આપણે સેટ કરી દઈએ. વોટર સોર્સ માટેને પબ્લિક એકદમ ભાઈ ગોડા જેવી ખુશ થઈ ગઈ છે. આપણે 3 બીજો ઘર બનાવવાનો હતો, એ અત્યારે આપણે બનાવી દઈએ નજીકમાં. જેટલી આપણી અત્યારે જગ્યા છે એ પ્રમાણે અત્યારે ઘર બનાવીએ, પછી આપણા રોડ ધીમે ધીમે આગળ લઈ જઈશું. અત્યારે આપણા જોડે આટલું સિસ્ટમ છે, આપણા રોડને હવે આગળ લઈ જઈએ. એ શેક સુધી અહીંયા સુધી કનેક્ટેડ, એટલે વધો ના આવે. હવે આટલા સુધી રોડ કમ્પ્લીટ કનેક્ટેડ થઈ ગયું છે. ચલો આના આપી દઈએ ભાઈ. આપણું લેવલ અપ થઈ ગયું છે મજબૂતનું. ટેટા બેટા ફૂટશે હમણાં, જો ઘર બનશે ને એટલે ટેટા ફૂટશે. હવે આપણું નવું પ્રોડક્શન ઓપન વુડ. તો ભાઈ આપણું વુડ પ્રોડક્શન ઓપન થઈ ગયું. એક ફેક્ટરીઝ, એટલે આપણા જોડે કુલ 2 ફેક્ટરી થઈ ગઈ. હવે આપણે એક રોડ અહીંયા બીજો એવો કાઢીએ કે જેનાથી ફેક્ટરીનો જે પોલ્યુશન છે એ આપણા જે પીપલ્સ જે સિટીમાં છે એ લોકોને આપણે પરેશાની ના થાય.
તો ફેક્ટરીનો જે ઉપયોગ કરો અહીંયા મૂકી દઈએ એટલે વાંધો ના આવે. તો 2 ફેક્ટરી આપણે લગાવી છે હાલના પ્રોડ્યુસન માટે, એટલે આપણે અહીંયા લગાવીશું. ચાલો, આપણી કુલ ટોટલ 3 ફેક્ટરીઝ, અને એમાં આપણે બધું મેટલથી માંડીને બધું વુડ બોર્ડ બધું મૂકવાનું. જેમ જેમ ઓપન થાય બધા મટીરિયલ્સ બનાવવાના. આપણા જોડે જે કોલ પાવર સિસ્ટમ છે એનાય આપણે અહીંયા મૂકી દઈએ. એનું કારણ એવું છે કે એનાથી પોલ્યુશન થાય, એટલે 10% જે એનર્જી છે એ કોલ પાવરથી સ્ટેશનથી આવે છે. એક ખીલ્લી આને જરૂર છે એ ઉપલબ્ધ, એટલે આપણે મૂકી દઈએ. ચલો ભાઈ, આપણી મસ્ત બિલ્ડિંગો બધી તૈયાર થાય છે. હાલ આપણા એમાં 1 2 3 હાઉસ અત્યારે આપણે ને 4 હાઉસ આપણે ક્રિએટ થયેલા છે. આને આપણે હટાવી દઈએ, અહીં મૂકી દઈએ, કેમ કે પ્રોડ્યુસનું સામાન છે. હવે આપણે એક રેસિડેન્શિયલ ઝોન બીજું મૂકી દઈએ અહીંયા, એટલે વાંધો ના આવે. જે આપણો આટલો એરિયા રેસિડેન્શિયલ ઝોનનો, બધો પેલો એરિયા ફેક્ટરીનો, એટલે શું પબ્લિકમાં પોલ્યુશન ના થાય, આપણું મટીરિયલ પણ બનાવો, અને કોઈપણ જાતનું એક કહેવાય પીપલ્સ એકદમ ખુશ રહે. ભાઈ સિટી એટલે નગર બનાવવાનો એક કમ્પ્લીટ જે કહેવાય ને ઓપિનિયન મારો આ છે. તમારો શું ઓપિનિયન છે કોમેન્ટ કરજો, અને લાઈક અને શેર આપણે જે એમ રાખ્યો છે લાઈક અને સબસ્ક્રાઈબનો, તો ભાઈ આપણે 50 સબસ્ક્રાઈબર અત્યારે પૂરા કરી આલો. બરાબર, 50 સબસ્ક્રાઈબર કરી દો ભાઈ. આપણે મસ્ત નવી ગેમ લાવવાના છે હજી, એ તો આપણે ચાલુ જ છે કોમકાજ. એટલે તમે 50 સબસ્ક્રાઈબર આપણને પૂરા કરી આલો, એટલે આપણે નવી મજબૂત ગેમ લાવવાના છે. તો મેટલ્સ ફટાફટ આપણે બધા કલેક્ટ કરી દઈએ. મેટલ્સ કલેક્ટ કરી દીધા છે. હવે આપણે 3 અપગ્રેડેશન માગે છે ઘર. એક આના આપી દઈએ, એક આના. અરે રે લોચો પડ્યો, મારા હારા મેટલો બનાવો જલ્દી. પબ્લિકને હેરાનગતિ આપણે કરવાની નહીં. આમાં કેવું છે ભાઈ, પબ્લિક હેરાન થાય તો આપણે હમણાં નેચા પડી જઈએ. આપણે મેયર છે, અને મેયર તરીકે આપણે મસ્ત ફરજ નિભાવવી પડે. હા હા, મસ્ત ઘર બનાવીશું, અને બાકી મજબૂત ભાઈ. સારું છે આમ તો જબ્બર. હવાને હું જોવો છે ખીલ્લી. હવે ખીલ્લી તો બને છે. હું કરીએ 44 સેકન્ડ બાકી છે ભાઈ. ખીલ્લી આપણી ફટ લઈને મસ્ત રેડી થઈ જશે, એટલે એક ઘર અહીંયા બનાવી દઈએ. મારો એ વિચાર છે કે જેવો એક આટલા જે અપગ્રેડેશન પતે એટલે બીજા ઘર મુકાય જે તમે, એટલે આપણો કોમકાજ ચાલુ રહે, કોઈ બીજા વ્યક્તિઓને પરેશાની ના થાય. હવે ધીમે ધીમે આપણે થોડુંક કહેવાય કે અલગ અલગ રોટેશન કરતું રહેવાનું છે, કેમ કે હાલ આપણે નાનું નાનું જે અલગ અલગ જગ્યાએ થોડું ગોઠવ્યું છે. ધીમે ધીમે આપણે એને સેટ કરી દઈશું મૂવિંગ પ્રોસેસથી. મેટલ્સ આપણા કલેક્ટ થઈ ગયા છે, વન આપી દઈએ એટલે આયરો અપગ્રેડ થઈ જાય ભાઈ. ખીલ્લી આપણી રેડી થઈ ગઈ છે, એકાદું અપગ્રેડ થઈ જાય અહીંયા. ચલો, હવે આયરું જ રહ્યું. હવે આના માટે મેટલ્સની જરૂર છે ને, તો ભાઈ આપણે પબ્લિકને એક તકલીફ પડી છે. આપણે પાર્ક મૂકવાનું છે, પાર્ક. એટલે પાર્ક માટેની રિક્વાયરમેન્ટ આવી છે, તો પાર્ક આપણે મૂકી દઈએ. સ્મોલ ફાઉન્ટેન પાર્ક આપણે મૂકી દઈએ. આટલું મૂકવાના કારણ કે આપણો બધાનો લાભ મળી રહે. બરાબર, આપણા જોડે એક બીજું મૂકી દઈએ અહીંયા, પછી મૂકીશું. હવે આપણે બીજું વોટર પાવર અને વોટર સપ્લાયનું જે પ્લાન્ટ છે એ પણ આપણે અહીંયા મૂકી દઈએ, એટલે વાંધો ના આવે. ચલો, એક બીજો પ્લાન્ટ અહીં મૂકી દીધો. હવે વોટર સપ્લાયિંગ પ્લાન્ટ મૂકી દઈએ એક. ભાઈ આપણે વોટર સપ્લાયિંગ પ્લાન્ટ અને પાર્ક બંને આપણે પરફેક્ટલી મૂકી દીધું છે. હવે આપણે અપગ્રેડેશન આવ્યું છે, અહીંયા અપગ્રેડેશન કરી દઈએ. અહીંયા અપગ્રેડેશન હાલ કરવું નહીં, કેમ કે આયરું બાકી છે હજી. ફટાફટ આપણે કરી દઈએ. વુડ્સ આપણે કલેક્ટ કરી દીધા છે, મેટલ આપણે મૂકી દઈએ, એટલે વધુ ના આવે. તો ભાઈ લોગ અત્યારે આપણું બિલ્ડિંગ બધી મસ્ત ક્રિએટ થઈ રહી છે ધીમે ધીમે, અને આપણો નાઇટ વ્યૂ એકદમ મસ્ત અને સુંદર દેખાય છે. ભાઈ આપણી મસ્ત મસ્ત એપાર્ટમેન્ટ્સ અને અલગ અલગ આ લોકોએ જે હોમ્સ હાઉસ બધા કમ્પ્લીટ કર્યા છે, બહુ જ સરસ લાગે છે. આપણે હવે
થોડુંક યુનિક આપણે એક અપાર્ટમેન્ટ્સને બધા રેડી કરીશું. એટલે બધા જે મોટા એપાર્ટમેન્ટ્સ છે એને એક લાઇનમાં કરીશું અને નાના એપાર્ટમેન્ટ્સને એને એક લાઇનમાં કરીશું. જે હાઉસિંગ્સ હશે એને પણ એક લાઇનમાં કરીશું. આપણે એક પરફેક્ટ અને પ્લાનિંગ સાથે સોસાયટીના રીતે આ બિલ્ડ કરીશું. અત્યારે આપણી બધી જ જે બિલ્ડિંગ્સ જે છે હાલ અપગ્રેડેશન માગે છે. મારો એવો વિચાર છે કે જેટલી પણ બિલ્ડિંગ્સ ફાસ્ટ આગળની બિલ્ડિંગ અપગ્રેડ થઈ જાય એના પછી ધીમે ધીમે હું બધા મૂકતો જઈએ રેસિડેન્શિયલ ઝોન બનાવતો જઈશ. એના વગર મેળ નહીં પડે. તો આઈ હોપ વિડીયો તમને ગમ્યો હશે મારો. તો હવે પછી મળીએ આવા નવા વિડીયોમાં. તો આ જે લાલ બટન ખરું ને એને તમે દબાવવાનું રાખો. ગમે તે પોનું નાખો, પકડ નાખો કે હથોડી નાખો, ગમે તે નાખો પણ એને દબાઈને તૂટી જવું જોઈએ એવું કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી નવા વિડીયોમાં. જય માતાજી, જય ગોવા મહારાજ.